હેલો ગાઈસ, આજે આપણે જોઈશું એલવીડીટી. એલવીડીટી નું પૂરું નામ લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. ઇન્ડક્ટિવ પ્રકારનું ટ્રાન્સડ્યુસર. રેખીય સ્થાનાંતર માપે અને ઊંચી ચોકસાઈ અને વિશ્વસનીયતા. મૂળભૂત કાર્ય: પ્રાઇમરી અને બે સેકન્ડરી વિન્ડિંગ, મધ્યમાં ફેરોમેગ્નેટિક કોર. કોરની સ્થિતિ પ્રમાણે વોલ્ટેજમાં ફેરફાર થાય છે, જેમ કે સ્થાનાંતરણ માંથી ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતર થાય છે. નિર્માણ: પ્રાઇમરી કોઇલ માધ્યમમાં, સેકન્ડરી S1 અને S2 સિલિન્ડરિકલ હાઉસિંગ, ચલિત લોખંડનો કોર. કાર્યચક્ર: પ્રાઇમરીમાં એસી સિગ્નલ, કોર માધ્યમમાંથી આઉટપુટ 0 હોય છે. ત્યારબાદ S1 તરફ ખસે અને S1 વધે, પછી S2 તરફ ખસે ત્યારે S2 વધે. વિશેષતાઓ: સમકરિત માપન, અનંત રેગ્યુલેશન, લાંબી આયુષ્ય, નોઇઝ ઇમ્યુનિટી સારી. તેના લાભ: ઊંચી ચોકસાઈ, ફ્રીક્વન્સી ફ્રી, લિનિયર આઉટપુટ, ઓછું મેન્ટેનન્સ. કિંમત વધુ, એસી સોર્સ જરૂરી છે તેમાં. EM ઇન્ટરફેરેન્સ અસર વધારે હોય છે. સેટઅપ ધ્યાન માંગે. તેનો ઉપયોગો: એક્ચ્યુએટર સ્ટ્રોક માપનમાં તેનો ઉપયોગ થાય છે. CNC મશીનમાં તેનો ઉપયોગ થાય છે. એરોસ્પેસમાં પણ તેનો ઉપયોગ થાય છે. મટીરિયલ શીટિંગમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઓટોમેશન અને પ્રોસેસ કંટ્રોલમાં પણ તેનો ઉપયોગ થાય છે. તો આ આપણે જોયું આજે એલવીડીટી. પરિચય, ઉપયોગ, લાભ, વિવિધ વસ્તુઓ.